નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે આજે શનિવાર જેઠ સુદ આઠમના પાવન અવસરે શ્રી કષ્ટભંજન દેવ દાદાને અદ્ભુત અને દિવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. પવિત્ર રાધાષ્ટમી નિમિત્તે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી મહારાજને પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વ્હાઇટ મોતીથી તૈયાર કરાયેલા હંસ થીમ આધારિત કલાત્મક વાઘા ધારણ કરવામાં આવ્યા હતા. સાથે દાદાના સિંહાસનને મોર થીમ પર મોતીના નયનરમ્ય શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી કષ્ટભંજન દેવ દાદાની મીઠાઈ, ફરસાણ તેમજ કેરી અને જાંબુ જેવા ફળોના વિશેષ અન્નકૂટનો ભોગ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી તથા શણગાર આરતી ભક્તિમય વાતાવરણમાં યોજાઈ હતી. મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે અધિક માસ દરમિયાન દરરોજ દાદાને વિવિધ પ્રકારના દિવ્ય વાઘા અને સિંહાસન શણગાર કરવામાં આવી હતી. ધરાવવામાં આવેલા વ્હાઇટ મોતીના વાઘા સુરતમાં 7 દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાળંગપુર ધામ ખાતે 17 મે થી 15 જૂન 2026 સુધી પારિવારિક શાંતિ અને સુખાકારી માટે વિશેષ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હરિભક્તો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.